હરિધામ સોખડા બે જૂથ વચ્ચેની ઝઘડો હવે સુરત પહોંચ્યો હોય તેમ એક હરિભક્ત સ્કૂલ વાન ચાલક પર હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી હરિધામ સોખડાના બે જૂથો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને આ ઝઘડો હવે સુરત પણ આવી પહોંચ્યો છે। ત્યારે ઉધના મગદલા રોડ પરથી પસાર થતા એક હરિભક્ત સ્કૂલ વાનના ચાલક પર બાઇક પર આવેલા બે અજાણી હુમલાખોરો દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો, જેને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો સુરત પોલીસ કમિશનરની રજૂઆત કરવા પહોંચ્યા હતા। અને ઇજાગ્રસ્તને જણાવ્યું હતું કે હુમલાખોરોએ જણાવ્યું હતું કે દવે સાહેબે વડોદરા બોલાવ્યો હતો તો કેમ આવ્યો નહોતો તેમ કહી સુરેશ વાડેલ પર હુમલો કર્યો હતો। પ્રકાશ પટેલ સર, આજે કઈ જગ્યા પર તમે શું રજૂઆત કરવા માટે આવેલા? અમે સીપી સાહેબના આઈડિયા જે હિતેશભાઈ કીધું એ રજૂઆત કરવા માટે આવેલા કે અમને રજૂઆત એક જ છે કે અમને જે આઈડિયા એટ્રોસિટીનો ગુનો જે લગાડવાનો છે ને જે કલમ લગાડેલી છે એની અંદર પોલીસ કાર્યવાહી તો કરી જ રહેલી છે એ સારી કરી રહેલી છે, પણ અમને જલ્દી ન્યાય મળે એટલા માટે અમે અહીં ગાડી કેટલા ટાઈમથી તમે પોલીસ કમિશનર આની હતી અમે ત્રીજી વખત આવ્યા છીએ। કેટલા લોકો આવેલા છે ભક્તો? અત્યારે તો લગભગ 201 જણા છે। શું બનાવ બન્યો હતો? બનાવ તો આજે 14 તારીખે એ પ્રહર્ષભાઈ અરે સુરેશભાઈ વાઢેલ એ જતા હતા એ ત્યાં આગળ એમની ચપ્પુના ઘા કરવામાં આવ્યા છે। હાલ તો હરિધામ સોખડાના બે જૂથોનો ઝઘડો સુરત સુધી પહોંચ્યો છે, જેને લઈને સુરત પોલીસે આ વિવાદને સુરતમાં ઉગતો જ ડામી દેવો જોઈએ તેવું જાણવા મળ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।